27,200 ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ભરેલી મેક્સ જીપને મહીસાગર એલસીબીએ ઝડપી પાડી। આગામી સમયમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી આવતી હોય જેને લઈને મહીસાગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર એમ.કે. નાયકે જિલ્લામાં દારૂબંધીનો કડક અમલ તેમજ અસામાજિક તત્વો વિરુદ્ધ અટકાયતી પગલાં લેવાની ઝુંબેશ હાથ ધરેલ તે સમય દરમિયાન મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર સી.સી. ખટના જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિ અટકાવી સફળ કાર્ય કરી કેસો શોધવા તાબાના અધિકારી કર્મચારીઓને સૂચના આપતા તે સમય દરમિયાન મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર સી.સી. ખટનાને બાતમી મળેલ કે બાકોર પોલીસ મથક વિસ્તારમાં ઉમરિયા પેટ્રોલ પંપની સામે રોડ ઉપર નાકાબંધી કરી વાહન ચેકિંગમાં હતા। તે સમય દરમિયાન બાતમી મળી મેક્સ ગાડી નંબર GJ7AR 8243 આવતા તેને રોકી અંદરથી તપાસ કરતા અલગ અલગ બ્રાન્ડની 164 બોટલો જેની કિંમત ₹27,200 તેમજ મેક્સ ગાડીની કિંમત ₹2 લાખ આમ 2,27,200 ના મુદ્દામાલ સાથે ખાનપુર તાલુકાના નરોડા ગામના સુરેશ કાળુ માછારને ઝડપી પાડી તેમની સામે પ્રોહિબિશન એક્ટનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ઇકબાલ શેખનો રિપોર્ટ, શહેરા।